1 નો ક્વેશ્ચન 43 છે. As shown in the figure, AB and CD are two common tangents to circles. AB tangent છે અને CD tangent છે અને common tangent છે. એનો મતલબ કે બંને સર્કલના ટેન્જન્ટ છે. AB tangent O1 O2 સર્કલનો અને CD tangent O1 O2 સર્કલનો, એટલે common tangent છે અને બંને ટેન્જન્ટ ઇન્ટરસેક્ટ એટ પોઈન્ટ P. તમારે પ્રૂવ એવું કરવાનું છે કે આ AB અને આ CD ની લેન્થ સરખી છે. AB અને આ CD એની લેન્થ ઇક્વલ છે એવું તમારે પ્રૂવ કરવું છે. તો માઇન્ડમાંથી પહેલાં મોટું સર્કલને કટ કરી નાખો. આ નાનું જ સર્કલ આપ્યું છે એવું વિચારો. તો P એક્સટેરિયર પોઈન્ટ, B પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એટલે PB ની લેન્થ અને PD ની લેન્થ ઇક્વલ થાય થિયરમ 10.2 મુજબ. હવે માઇન્ડમાંથી તમે આ નાના સર્કલને હટાવી દો, મોટું જ સર્કલ છે તમારી પાસે, તો P એક્સટેરિયર પોઈન્ટ, A પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એટલે PA ને લેન્થ ઓફ ટેન્જન્ટ કહેવાય. એ રીતે P એક્સટેરિયર પોઈન્ટ અને C પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, એટલે PC ને પણ લેન્થ ઓફ ટેન્જન્ટ કહેવાય. તો P થી A નું ડિસ્ટન્સ અને P થી C નું ડિસ્ટન્સ સેમ હોય થિયરમ 10.2 મુજબ. હવે તમે જુઓ P થી A સુધીના ડિસ્ટન્સમાં PB આવે અને BA આવે, એટલે PA ઇઝ ઇક્વલ ટુ PB પ્લસ AB, એટલે PA ની જગ્યાએ PB પ્લસ AB લખવાનું. આ PA ની જગ્યાએ લખ્યું. હવે એ રીતે PC, P થી C સુધીમાં PD પ્લસ DC, PD પ્લસ DC આની જગ્યાએ. હવે અહીંયા જો PB ઇઝ ઇક્વલ ટુ PD એવું આપણે પ્રૂવ કર્યું. આ PB અને આ PD બંને ઇક્વલ છે અને ઇક્વલ ટુની બંને સાઈડ છે, અને PB અને PD સેમ છે, તો એ બંને કટ થાય. કટ એટલા માટે થયા કારણ કે PB આની જોડે પ્લસમાં અને PD પણ આની જોડે પ્લસમાં, એક જ રિલેશનમાં છે, એટલે કટ થયા. એટલે વધશે શું? AB ઇઝ ઇક્વલ ટુ CD, જે તમારે પ્રૂવ કરવાનું હતું. પેજ 37 છે, એમાં ક્વેશ્ચન 48 છે. તમને આ DEBC ને પેરેલલ છે એવું આપ્યું છે. આ બંને ક્વેશ્ચનમાં DEBC ને પેરેલલ છે એવું તમને આપ્યું છે. અહીંયા તમારે આ વેલ્યુ શોધવાની છે અને આ ફિગરમાં તમારે AD ની વેલ્યુ શોધવાની છે. તો જ્યારે DEBC ને પેરેલલ હોય, આ DEBC ને પેરેલલ હોય ત્યારે થિયરમ 6.1 મુજબ AD upon DB is equal to AE upon EC, થિયરમ 6.1. AD ની જગ્યાએ 1.5, DB ની જગ્યાએ 3, AE તમને આપ્યો છે 1, EC ખબર નથી. હવે જો આ 1 માર્કરમાં હોય ને તો તમે તમારે કેવી રીતના કરાય, જો અહીંયા તમને આન્સર આપ્યો છે. આ 1.5 છે, એના ડબલ છે. આ ન્યુમિરેટર આના ડબલ કરો તો આ થાય, તો સેમ પ્રોસેસ અહીંયા થાય. આના ડબલ કરો તો આ EC ની વેલ્યુ થાય. તો અહીંયા 1 છે તો એના ડબલ શું થાય? 2. એટલે અહીંથી જ ખબર પડી જાય કે EC ની વેલ્યુ 2 છે. પણ આપણે એમાં કેલ્ક્યુલેશન બતાવવાનું છે, એટલે ક્રોસ મલ્ટીપ્લાય. તો અને 3 સામેના જોડે મલ્ટીપ્લાય, 3 1 જા 3, EC 3, 1.5 મલ્ટીપ્લાયમાં અહીંયા જશે તો ડિવાઈડમાં, અને 1.5 ના ડબલ શું થાય? 3 થાય. એટલે EC ની વેલ્યુ અહીંયા આવશે 2. એ જ રીતે આ સમ, આમાં પણ સેમ પ્રોસેસ, AD upon DB is equal to AE upon EC. આપણે AD ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. અહીંયા બ્રેકેટમાં થિયરમ 6.1 લખવાનું ભૂલાય નહીં.
એની પહેલાં એક સ્ટેટમેન્ટ લખવાનું ડી પેરેલલ બીસી ધેરફોર પછી આ લખ્યું અને બ્રેકેટમાં થિયરમ 6.1. એ રીતે આમાં ડીઈ પેરેલલ બીસી ધેરફોર આ લખ્યું અને બ્રેકેટમાં થિયરમ 6.1. એડી ફાઇન કરવાનો. ડીબી છે 7.2, એઈ છે 1.8, આ 5.4. તો હવે અહીંયા પણ ડાયરેક્ટ થઈ શકે એવું છે. જુઓ, આને 3 થી મલ્ટીપ્લાય કરો તો નીચેનું આવે 18 3 જા 54. એટલે કે આને 3 થી મલ્ટીપ્લાય કર્યું તો આ આવ્યું. એનો મતલબ શું? નીચેનાને એટલે કે 54 ને 3 થી ડિવાઈડ કરો તો આ 1.8 આવે. તો સેમ આને 3 થી ડિવાઈડ કરો તો 72. આપણે પોઈન્ટ નહીં જોઈએ. 72 ને 3 થી ડિવાઈડ કરો તો 24 આવે. પણ અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ છે એટલે આન્સરમાં પોઈન્ટ પછી 1 ડિજિટ આવે એટલે આનો આન્સર 2.4. બરાબર છે. પણ આપણે કેલ્ક્યુલેશન બતાવવાનું છે એટલે આ ડિનોમિનેટર સામેનાને મલ્ટીપ્લાય થશે. 5.4. હવે તમે જુઓ અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ છે, અહીંયા પોઈન્ટ પછી 1 ડિજિટ છે. એનો મતલબ પોઈન્ટ પછીના 1 ડિજિટ ઓટોમેટિક કેન્સલ કરી દઈશું. તો 18 થઈ ગયો, આ 54 થઈ ગયું. તો 18 3 જા 54. 7.2 છે પણ આપણે પોઈન્ટને ધ્યાનમાં નહીં લઈએ ડિવાઈડ કરતી વખતે. તો આ 72 છે એવું માનીશું. તો 72 ને 3 થી ડિવાઈડ કરો તો 24. અને પોઈન્ટ પછી એક ડિજિટ હતો તો ફરી પોઈન્ટ પછી એક ડિજિટ કરી દો એટલે એડીની વેલ્યુ થઈ 2.4. પેજ નંબર 42 છે એનો ક્વેશ્ચન 48. 42 નો 48 ક્વેશ્ચન. આ ફિગર તમને આપી છે. આ બે ટ્રાયંગલ સિમિલર છે એવું ક્વેશ્ચનમાં કીધું છે. ઓડીસી અને ઓબીએ ટ્રાયંગલ સિમિલર છે એવું તમને કીધું છે. આ જે સાઇન કરી છે આ બધા એંગલ શોધવાના છે તમારે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે. હવે જો આ 125 છે, એની જોડે આ એંગલ છે. તો તમે જુઓ આ સ્ટ્રેટ લાઈન બને છે, આ ડીઓબી સ્ટ્રેટ લાઈન બની અને આ ઓસી તો આ ટી શેપ બને છે. ડીઓબી અને ઓસી ટી બનાવે. ટી બનાવે એટલે એને લિનિયર પેર એંગલ કહેવાય. લિનિયર પેર ટી બનાવે આવી રીતના તો આ લિનિયર પેર એંગલ થયા. એટલે આ એંગલ અને આ એંગલ આ બેનું ટોટલ 180 થાય. તો COB તમને આપ્યો છે. તમારે DOC ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આ DOC ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ COB. બ્રેકેટમાં લખવાનું લિનિયર પેર એંગલ્સ અને આ એંગલ છે 125. તો પહેલાં 180 માંથી 120 માઇનસ કરવાના. તો 180 માંથી 120 માઇનસ કરો તો 60 આવે અને બીજા 5 માઇનસ કરો તો 55 આવે. એટલે આ એંગલ થશે 55 ડિગ્રી. હવે આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આ ટ્રાયંગલ બન્યું. કયો ટ્રાયંગલ? તો કે DOC ટ્રાયંગલ. એના 3 એંગલનું ટોટલ 180 થાય. આપણે આ શોધવો છે. DCO ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો 180 માંથી આપણે આ એંગલ અને આ એંગલ માઇનસ કરવાનો. તો આ છે ODC માઇનસ કરવાનો જે આપ્યો છે 70. આ એંગલ DOC જે 55 છે એ આપણે માઇનસ કરીશું. તો 180 માંથી પહેલાં 70 માઇનસ કરો તો 110. એમાંથી બીજા 55 માઇનસ કરો તો 110 માંથી 55 માઇનસ કરશું તો આન્સર આવશે 55. એટલે આ એંગલની વેલ્યુ થઈ 55. હવે જુઓ, હવે તમારે એ એંગલની વેલ્યુ શોધવી છે. અને અહીંયા સિમિલારિટીમાં જુઓ એ ક્યાં છે? થર્ડ પોઝિશનમાં. તો અહીંયા થર્ડ પોઝિશનમાં એ છે તો અહીંયા થર્ડ પોઝિશનમાં શું છે? સી. તો એનો મતલબ આ સીની વેલ્યુ અને આ એની વેલ્યુ સેમ આવે. તો એંગલ સી અને એંગલ એ સેમ પણ અહીંયા સી કેટલો છે? 55. તો એની વેલ્યુ પણ કેટલી થશે? 55.
ઓકે, હવે આપણે બી ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. બી ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો બી છે એ અહીંયા સેકન્ડ પોઝિશનમાં છે. તો અહીંયા સેકન્ડ પોઝિશનમાં શું છે? ડી. એનો મતલબ એમ કે બી અને ડી એંગલની વેલ્યુ સેમ થાય. તો અહીંયા ડી 70 છે એટલે બી પણ કેટલો થશે? 70. પેજ નંબર 46 છે એનો ક્વેશ્ચન 48. પેજ નંબર 46 છે એનો 48 નંબરનો સમ છે. એમાં તમને ટ્રાયંગલ એબીઆર સિમિલર ટ્રાયંગલ પીક્યુઆર આ તમને આપ્યું છે. આ ટ્રાયંગલ એબીઆર અને આ ટ્રાયંગલ પીક્યુઆર આ બે ટ્રાયંગલ સિમિલર આપ્યા છે અને આ બધી વેલ્યુ તમને આપી છે. જો આ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, આ y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને તમને આ ટોટલ વેલ્યુ આપી છે. એ પી આપ્યો છે 72. AP 72 તમને આપ્યો છે. હવે AP આ AP એટલે AR પ્લસ RP. AP એટલે AR પ્લસ RP જે 72 છે. તમે આને x સપોઝ કરી શકો અથવા આને x સપોઝ કરી શકો. કોઈ પણ એકને x કહેવાનું. તો એમાં આપણે PR ને x કહીએ છીએ. આ જે PR છે એને x કહીએ. આ પ્લસ છે, આમ જશે તો માઇનસ, એટલે AR ની વેલ્યુ 72 માઇનસ x આ AR. હવે આ બે ટ્રાયંગલ સિમિલર છે તો એની કોરસ્પોન્ડિંગ સાઈડનો રેશિયો ઇક્વલ હોય. તો AB ની કોરસ્પોન્ડિંગ સાઈડ PQ. આના પહેલા બે આલ્ફાબેટ તો આના પણ પહેલા બે આલ્ફાબેટ લેવાય. એટલે AB અપોન PQ ઇઝ ઇક્વલ ટુ BR સેકન્ડ અને થર્ડ. તો આનો પણ સેકન્ડ અને થર્ડ. તો BR ની કોરસ્પોન્ડિંગ સાઈડ QR. તો BR અપોન QR અને AR અપોન PR. હવે આ જે AB છે એની વેલ્યુ છે 45 અને PQ જુઓ આ PQ છે 30 છે. BR આ BR છે y અને આ QR છે 42. AR છે 72 માઇનસ x અને આ PR છે x. તો તમે પહેલા આ બંને પરથી તમને y મળશે. તો આપણે આ બે લઈશું હો. તો આ 42 આને મલ્ટીપ્લાયમાં જશે. તો 45 ઇન્ટુ 42 ડિવાઇડેડ બાય 30. તો તમને આન્સર મળશે y નો. હવે છેલ્લે 5 હોય અને છેલ્લે 0 હોય તો એ 5 થી ડિવાઈડ થાય. છેલ્લો ડિજિટ 5 હોય અને છેલ્લો ડિજિટ 0 હોય તો એ 5 થી ડિવાઈડ થાય. તો આને 5 થી ડિવાઈડ કરો તો 9 અને 5 થી ડિવાઈડ કરો તો 6. 6 7 જા 42 અને 9 7 જા 63. એટલે y ની વેલ્યુ આવી ગઈ 63. એટલે BR આવશે 63. ઓકે, હવે આપણે આ ફર્સ્ટ અને આ થર્ડ આ બંનેની કમ્પેરિઝન કરીએ તો 45 અપોન 30 ઇઝ ઇક્વલ ટુ આ 72 માઇનસ x અપોન x. ઉપર નીચે કટ થાય 15 3 ઝા 45 15 2 ઝા 30. હવે આપણે આ x ની વેલ્યુ શોધવી જે ઉપર નીચે છે. તો આ x આને મલ્ટીપ્લાય 3x. આ 2 સામેનાને મલ્ટીપ્લાય થાય તો 2 ઇન્ટુ 2 4 2 ઇન્ટુ 7 14 માઇનસ 2 આને મલ્ટીપ્લાય એટલે થયો 2x. 2x છે માઇનસ 2x. આ 3x તેમ ત્યાં માઇનસ 2x ને આ બાજુ લાવશું તો પ્લસ 2x 144. 3x માં 2x ને એડ કરો 5x. 5 મલ્ટીપ્લાયમાં આમ જશે તો ડિવાઈડમાં એટલે x ની વેલ્યુ 144 અપોન 5.
હવે 5 થી ડિવાઈડ કરવાનું હોય તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરાય. તો 2 4 જા 8, 2 4 જા 8, 2 1 જા 2 એટલે 2 8 8 અને નીચે 5 2 જા 10. તો નીચે 10 આવ્યું એટલે પોઈન્ટ અહીંયા આવશે એટલે 28.8 કોની વેલ્યુ થઈ? એક્સની. 28.8 એ કોની વેલ્યુ થઈ? એક્સની. એટલે એક્સની વેલ્યુ આવી ગઈ. હવે તમારે જો AR શોધવો હોય તો 72 માંથી x માઇનસ કરાય. તો 72 માઇનસ અને x કેટલો છે? 28.8. હવે જો અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી એટલે અહીંયા 0 લખાય. તો 10 માઇનસ 8 એટલે 2. અહીંયા એક માઇનસ થઈ જાય એટલે અહીંયા 1 થઈ જાય. પણ 1 માંથી 8 માઇનસ થાય નહીં એટલે 11. 11 માઇનસ 8 એટલે 3. અહીંયા 6 થઈ જાય. 6 માઇનસ 2 એટલે 4. તો આ AR નો આન્સર 43.2. 8 છે, પેજ નંબર 8 છે, એનો 32 નંબરનો સમ છે, પ્રૂવ કરવાનો છે. પ્રૂવ ધેટના સમ્સમાં કેવું હોય, તમારે આન્સરને ખાસ ધ્યાનમાં લેવો પડે. આન્સરમાં તમારે કોસ સ્ક્વેર લાવો છે, સાઇન નથી લાવો. ક્વેશ્ચનમાં સાઇન સ્ક્વેર છે, આન્સરમાં સાઇન સ્ક્વેર નથી, આન્સરમાં કોસ સ્ક્વેર લાવો છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારે સાઇન સ્ક્વેરને કન્વર્ટ કરવાનો છે કોસ સ્ક્વેરમાં. તો આ કોસ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, આ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર. સાઇન સ્ક્વેરનું કન્વર્ઝન કોસ સ્ક્વેરમાં. તો આ કોસ સ્ક્વેર, આ બ્રેકેટને ઓપન કરો તો -1 માઇનસ માઇનસ પ્લસ, ડન. હવે કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 2 કોસ સ્ક્વેર -1. હવે માની લ્યો, એટલે આ સમ પતી ગયો અહીંયા. હવે માની લ્યો કે તમારે અહીંયા કોસ સ્ક્વેરની જગ્યાએ સાઇન સ્ક્વેરમાં આન્સર લાવો, તો કોસ સ્ક્વેરની જગ્યાએ ધારો કે આન્સર તમારે સાઇન સ્ક્વેરમાં લાવો છે, તો તમારે આ કોસ સ્ક્વેરને કન્વર્ટ કરવાનો સાઇન સ્ક્વેરમાં, અને આ સાઇન સ્ક્વેર એમને એમ રહેશે. ડન. પેજ નંબર 27 છે, પેજ નંબર 27 એનો ક્વેશ્ચન 5 છે. આ ટ્રાયંગલ તમને આપ્યો છે, આ એંગલ 30 છે, આ એંગલ નથી આપ્યો, એંગલ બી 90 આપ્યો છે, BC 20 છે અને આ બંને સાઈડ શોધવાની છે. તો તમને આ એંગલ આપ્યો છે, તો આ એંગલની આ કઈ સાઈડ છે? એડજેસન્ટ સાઈડ. આ 30 છે એ એંગલની એડજેસન્ટ સાઈડ શોધવાની છે. અને 30 ના એંગલની ઓપોઝિટ સાઈડ તમને આપી છે. તો ઓપોઝિટ અને એડજેસન્ટ 10 માં આવે એટલે tan 30 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ BC જે છે 20, આ 20 છે, અને એડજેસન્ટ સાઈડ AB. tan 30 એટલે 1/√3 ક્રોસ મલ્ટીપ્લાય, AB સામેના 1 ને મલ્ટીપ્લાય અને √3 સામેના 20 ને મલ્ટીપ્લાય. તો આ AB ની વેલ્યુ મળી ગઈ. હવે 30 ના એંગલની ઓપોઝિટ સાઈડ આપી છે અને હાઇપોટેનિયસ શોધવાનો છે. તો ઓપોઝિટ અને હાઇપોટેનિયસ આવશે સાઇનમાં. તો sin 30 ઓપોઝિટ સાઈડ 20 અને હાઇપોટેનિયસ AC જે ફાઇન્ડ કરવાનું છે. sin 30 1/2 થાય, ક્રોસ મલ્ટીપ્લાય, AC સામેના 1 ને મલ્ટીપ્લાય અને 220 ને મલ્ટીપ્લાય. તો 20 2 જા 40. તો AC ની વેલ્યુ આવી ગઈ. પેજ નંબર 27 છે, એનો ક્વેશ્ચન 6 છે. મોડ માઇનસ મીન ઇઝ ઇક્વલ ટુ ડેશ ઇન્ટુ મીડિયન માઇનસ મીન. તો ક્વેશ્ચનમાં મોડ પણ આપ્યો, મીન પણ આપ્યો અને મીડિયન પણ આપ્યો. તો મોડ, મીન અને મીડિયન આ ત્રણેયને કમ્બાઇન્ડ કરે એવી એક ફોર્મ્યુલા છે. તો મોડનો મતલબ Z, મીનનો મતલબ x બાર ડેશ, મીડિયનનો મતલબ M અને મીનનો મતલબ x બાર. તો આ Z ની ફોર્મ્યુલા છે 3m માઇનસ 2x બાર. Z એટલે 3m માઇનસ 2x બાર, આ માઇનસ સાઇન, આ x બાર, આ ડેશ અને આ બધું એઝ ઇટ ઇઝ. તો -2x બાર -x બાર.
માઇનસ 2x બાર માઇનસ x બાર એટલે 3x બાર પણ માઇનસમાં 3m એઝ ઇટ ઇઝ. આ ડેશ રાઈટ સાઈડમાં કંઈ કરવાનું નથી. આ બંનેમાંથી 3 ને તમે કોમન લ્યો, 3 કોમન લીધા તો m માઇનસ x બાર ડેશ ઇન્ટુ m માઇનસ x બાર. તો m માઇનસ x બાર જોડે શું છે અહીંયા 3. એનો મતલબ એમ કે આનો આન્સર શું આવશે 3. પેજ 27માં ક્વેશ્ચન નંબર 12 છે. આ બધા ઓબ્ઝર્વેશન આપ્યા છે, એનો તમને મીન આપ્યો છે x અને તમારે આ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે ક્વેશ્ચનમાં તમને મીનની વેલ્યુ આપી છે, તો મીન એટલે સિગ્મા xi અપોન n. મીનની ફોર્મ્યુલા છે સિગ્મા xi અપોન n, કારણ કે આમાં ખાલી આ ઓબ્ઝર્વેશન જ આપ્યા છે. એટલે જ્યારે ખાલી ઓબ્ઝર્વેશન આપ્યા હોય તો મીનની આ ફોર્મ્યુલા યુઝ કરવાની. તો મીનની વેલ્યુ આપી છે x, સિગ્મા xi એટલે બધા જ ઓબ્ઝર્વેશનને એડ કરવાના. 7 + 8 + x + 11 + 14. n નો મતલબ કેટલા ઓબ્ઝર્વેશન છે તે, ટોટલ ઓબ્ઝર્વેશન 1 2 3 4 5 એટલે n ની વેલ્યુ થઈ 5. આ x સામેનાને મલ્ટીપ્લાયમાં જાય તો 5x, 7 + 8 કરો 15, 15 માં 4 એડ કરો 19, 19 માં 1 એડ કરો 20 નો 0 કેરી 2, 2 + 1 3, 3 + 1 4 પ્લસ x, પ્લસ x ને આ બાજુ લાવો તો માઇનસ, તો 5x માંથી x ને માઇનસ કરો તો 4x = 40. આ 4 આના ડિવિઝનમાં જાય તો 40/4 એટલે x ની વેલ્યુ થઈ 10. એટલે અહીંયા 10 લખી નાખવાનું, એટલે કે મીન થશે 10. પેજ નંબર 29 છે. પેજ નંબર 29 છે એનો ક્વેશ્ચન 46. 50 પૈસે કોઇન્સ 100 છે, ₹1 કોઇન્સ 50 છે, ₹2 કોઇન્સ 20 છે, ₹5 કોઇન્સ 10 છે. તો ટોટલ કોઇન્સ કેટલા થયા 100 + 50, 150 + 20, 170 + 10, 180. ટોટલ કોઇન આટલા થયા. ક્વેશ્ચન એવું પૂછે છે what is the probability that the coin will be a 50 પૈસે કોઇન. 50 પૈસે કોઇનની પ્રોબેબિલિટી કેટલી, તો 50 પૈસે કોઇન કેટલા છે 100, એટલે ઉપર 100 આવશે અને નીચે 180 આવશે. 0 0 કટ, 2 થી ડિવાઈડ કરો, 2 5 = 10, 2 9 = 18, એટલે આની પ્રોબેબિલિટી થશે 5/9. પછી સેકન્ડમાં એવું કહે છે કે what is the probability that it will not be a ₹5 coin, will not be a ₹5 coin. તો ₹5 કોઈન ના હોવો જોઈએ, આ ના હોવું જોઈએ, એટલે કે આ 10 ની વાત થતી નથી. ટોટલ હતા 180, એમાંથી આ 10 નહીં, એટલે કેટલા થયા 170. ₹5 કોઈન ના હોય એવા કોઈન 170 અને ટોટલ કોઈન કેટલા 180. 0 0 કટ, એટલે આનો આન્સર આવશે 17/18. પછીના ક્વેશ્ચનમાં એવું કહે છે કે વિલ બી એ ₹2 કોઈન. ₹2 નો કોઈન હોય એની પ્રોબેબિલિટી. તો ₹2 ના કોઈન કેટલા છે 20, એટલે ઉપર 20 અને નીચે ટોટલ કોઈન 180. 0 0 કટ, 2 9 = 18, એટલે ઉપર 1 આવશે, એટલે એની પ્રોબેબિલિટી થશે 1/9. પેજ નંબર 31 છે. પેજ નંબર 31 નો ક્વેશ્ચન 1 છે. તમને આ બે ઇક્વેશન આપ્યા છે. ક્વેશ્ચનમાં એવું લખ્યું છે ઇફ ધ ગ્રાફ ઓફ ઇક્વેશન ધીસ એન્ડ ધીસ આર પેરેલલ લાઈન. આનો જે ગ્રાફ છે એ પેરેલલ લાઈન છે. તો સૌથી પહેલા તો ઇક્વલ ટુ ની બીજી બાજુ કોઈ નંબર ના હોવો જોઈએ, સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોવું જોઈએ. એટલે તમારે આ 2 ને ઇક્વેશનની આ સાઈડ લાવવો પડે. ફરીવાર કહું છું, સ્ટાન્ડર્ડ ફોર્મમાં હોવું કમ્પલસરી છે. એટલે આ 2 ને ઇક્વલ ટુ ની આગળ લાવો તો થશે -2. આ તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે જ. ક્વેશ્ચનમાં કીધું છે પેરેલલ લાઈન છે, તો આ k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે જો પેરેલલ લાઈન હોય તો a1/a2 અને b1/b2 સેમ થશે.
તો a1 એટલે જે x ની જોડે હોય એને કહેવાય a1. a2 એટલે આ જે બીજા ઇક્વેશનનો x ની જોડે હોય એને કહેવાય a2. b1 તો b1 એટલે પહેલા ઇક્વેશનનો y ની જોડેનો જે કોએફિશિયન્ટ છે એ b1, આ પ્લસ છે એટલે b1 ની વેલ્યુ પ્લસ. b2 એટલે બીજા ઇક્વેશનમાં y ની જોડે જે છે એને કહેવાય b2, જે છે અહીંયા 2k. હવે ક્રોસ મલ્ટીપ્લાય, તો આ 2k આને મલ્ટીપ્લાય થાય તો 2 2 4k, અને આ 3 સામેનાને મલ્ટીપ્લાય થાય તો 5 3 15. 4 આના ડિવિઝનમાં જાય એટલે k ની વેલ્યુ થઈ 15/4. તો આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પેરેલલ લાઈન છે એટલે આપણે આ યુઝ કર્યું. માની લ્યો કે ઇન્ટરસેક્ટિંગ એટ વન પોઈન્ટ એમ કીધું હતું, બોથ લાઇન્સ ઇન્ટરસેક્ટ એટ વન પોઈન્ટ એવું કીધું હતું, અથવા તો યુનિક સોલ્યુશન છે એવું કીધું હોત તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. આ કન્ડિશન લેવી પડે. ત્રીજું, માનો કે આ બંને ઇક્વેશનને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, તો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ યુઝ ક્યારે કરાય? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય ત્યારે. અથવા તો લાઇન્સ આર કોઇન્સાઇડ, લાઇન્સ આર કોઇન્સાઇડ એવું કીધું હોય તો આ યુઝ કરાય. આ ક્યારે યુઝ કરાય? બંને લાઇન એકબીજાને એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે ત્યારે, યુનિક સોલ્યુશન હોય ત્યારે. આ કન્ડિશન ક્યારે યુઝ કરાય? પેરેલલ લાઇન હોય ત્યારે, અથવા તો નો સોલ્યુશન, સોલ્યુશન ના મળે એવું કીધું હોય ત્યારે આ યુઝ કરવાનું. પેજ નંબર 31 છે, એનો ક્વેશ્ચન 12 છે. મીડિયન આપ્યો છે, મીન આપ્યો છે અને મોડ ફાઇન્ડ કરવાનો છે. તો મીન, મીડિયન અને મોડ ત્રણેયને કમ્બાઇન્ડ કરે એવી ફોર્મ્યુલા છે આ. z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. તો મીનની વેલ્યુ 15, સોરી મીડિયન છે આ. x બાર એટલે મીન 18. 15 3 45, 18 2 36. 45 માંથી 36 માઇનસ કરો તો 9 આવે. તો આ z થયો, z એટલે મોડ. ઘણી વખત એવું બનશે કે તમને ક્વેશ્ચનમાં બેની વેલ્યુ સેમ આપશે. જો બેની વેલ્યુ સેમ આવે તો ત્રીજાની વેલ્યુ આ જ આવશે એ કન્ફર્મ, એટલે તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે નહીં 1 માર્કરમાં. પેજ 32માં ક્વેશ્ચન 33 છે, પ્રૂવ ધેટ. આ ઇક્વલ ટુ આ પ્રૂવ કરવાનું છે. પેજ નંબર 32 છે, એનો ક્વેશ્ચન 33 છે, પ્રૂવ ધેટ. હવે આન્સર જુઓ, કોસમાં લાવો છે તો કોસેક એટલે 1/sin, કોટ એટલે cos/sin હોલ સ્ક્વેર. બેનો ડિનોમિનેટર સેમ છે તો 1 - cos/sin. sin વન ટાઈમ લખાય કારણ કે ડિનોમિનેટર સેમ છે. હવે જે આ સ્ક્વેર છે આ બંનેને લાગે, ઉપરના નહીં લાગે, નીચેના નહીં લાગે, એટલે 1 - cos હોલ સ્ક્વેર અને નીચે sin સ્ક્વેર. હવે આન્સરને ધ્યાનમાં લો તો ડિનોમિનેટરમાં cos લાવો છે અને અહીંયા ડિનોમિનેટરમાં sin સ્ક્વેર છે, તો sin સ્ક્વેરનું cosમાં કન્વર્ટ કરવાનું છે. અને અહીંયા જુઓ 1 - cos થીટાનો હોલ સ્ક્વેર છે. તમારા આન્સરમાં 1 - cos થીટા વન ટાઈમ જોઈએ છે, એટલે કે 1 - cos થીટા બે વખત લખો. હવે આ sin સ્ક્વેર છે તો sin સ્ક્વેર એટલે 1 - cos સ્ક્વેર. તો આ 1 એટલે 1 નો સ્ક્વેર અને cos સ્ક્વેર એટલે cos નો સ્ક્વેર, એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થયું. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b, a પ્લસ b. તો આ 1 - cos એઝ ઇટ ઇઝ.
આ 1 માઇનસ કોસ એઝ ઇટ ઇઝ, અને નીચે આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b a પ્લસ b, તો આનું સ્ક્વેર રૂટ થાય 1, આનું રૂટ થાય કોસ એટલે 1 માઇનસ કોસ, તો આ a માઇનસ b, બીજામાં a પ્લસ b, તો આ 1 માઇનસ કોસ કટ એટલે આન્સર જે આવશે એ 1 માઇનસ કોસ, નીચે આવશે 1 પ્લસ કોસ. પેજ નંબર 32 માં ક્વેશ્ચન 35 છે. The radius of a hemispherical dome of a temple is 21. હેમિસ્ફિયરિકલ ડોમ છે જેની રેડિયસ આપી છે 21, હેમિસ્ફિયર છે. ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ પેઇન્ટિંગ ઇટ્સ આઉટર સરફેસ. આઉટર સરફેસને પેઇન્ટ કરવાની એટલે તમારે આઉટર સરફેસનો એરિયા શોધવાનો. તો એરિયા ઓફ હેમિસ્ફિયર, તો હેમિસ્ફિયરનો એરિયા 2 પાઈ આર સ્ક્વેર, 2 પાઈની વેલ્યુ 22/7, અને આ આર 21 આપ્યો છે, ઉપર સ્ક્વેર છે એટલે 21 બે વાર લખ્યો, 7 3 21, હવે 3 2 6 ઇન્ટુ આ 22 ઇન્ટુ આ 21, હવે બધાનું મલ્ટીપ્લાય કરી દેવાનું. આ ત્રણેયનું મલ્ટીપ્લાય કરશો એટલા મીટર સ્ક્વેર એનો આન્સર આવશે. તો એનો એરિયા થયો, જેટલો એરિયા એટલી સરફેસને પેઇન્ટ કરવાની. હવે ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ પેઇન્ટિંગ ઇટ્સ આઉટર સરફેસ એટ ધ રેટ ઓફ ₹80 પર મીટર સ્ક્વેર. ₹80 પર મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેરનો કોસ્ટ કેટલી છે? ₹80. 1 મીટર સ્ક્વેરની કોસ્ટ ₹80 છે. તો આના ત્રણેયનો મલ્ટીપ્લાય કરીને જે અહીંયા આન્સર આવ્યો હશે ને એ આન્સર અહીંયા લખવાનો, એની કોસ્ટ કેટલી, એટલે કે આ બંનેનો મલ્ટીપ્લાય જે આવે એ તમારો આન્સર. પેજ નંબર 33 છે. પેજ નંબર 33 એનો ક્વેશ્ચન 40 છે. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 51 ટર્મ્સ. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 51 ટર્મ્સ. સમ એટલે એસ. 51 ટર્મ્સનો સમ શોધવાનો છે. whose second and third terms are 14 and 18. જેની સેકન્ડ ટર્મ છે 14 અને થર્ડ ટર્મ છે 18. તો a2 અને a3 તમને આપ્યા છે, તો an ની ફોર્મ્યુલા યુઝ થાય. an is equal to a plus n minus 1 into d. અહીંયા n છે એની વેલ્યુ 2 આપી છે. a એટલે ફર્સ્ટ ટર્મ, n ની જગ્યાએ 2, આ n ની જગ્યાએ 2, તો આ 2 minus 1 એટલે 1, અને આ d as it is. a2 ની વેલ્યુ આપી છે 14, a2 ની વેલ્યુ 14. અહીંયા 1 લખું કે ના લખું ચાલે. તો આ એક ઇક્વેશન થયું a અને d નું. a3 આપ્યો છે, તો ફરીથી an ની ફોર્મ્યુલા લગાવીએ. an is equal to a plus n minus 1 into d. તો આ રીતે અહીંયા n ની જગ્યાએ તમે 3 લખો. a ની વેલ્યુ ખબર નથી, n ની વેલ્યુ છે આ 3, તો 3 minus 1 એટલે 2 d. અને a3 નો આન્સર આપ્યો છે 18. તો તમારી પાસે બે ઇક્વેશન થયા, a અને d ના બે ઇક્વેશન થયા. તો બંનેમાં એલિમિનેશન મેથડ કરો તો a plus 2d એટલે 18 અને a plus d is equal to 14. આ બંને સેમ છે તો સાઇન પણ ચેન્જ કરવી પડે. તો પ્લસ a માઇનસ a કટ, 2d માઇનસ 1d, તો 2d માંથી 1d ને માઇનસ કરો તો d થશે. 18 માઇનસ 14 કરો તો 4 થશે. તો આ આવશે d ની વેલ્યુ 4. હવે આ જે d ની વેલ્યુ આવી એ આ બે માંથી કોઈ પણ એક ઇક્વેશનમાં લખાય. તો અહીંયા જે આ d છે એની જગ્યાએ 4 લખો, આ a એમને, આ 14 છે પણ એમને. તો આ +4 ને આમ લઈ જાઓ તો માઇનસ, તો 14 - 4 એટલે 10.
એટલે એની વેલ્યુ થઈ ગઈ 10. તો એ અને ડી બંને મળી ગયા. આ ડીની વેલ્યુ તમે બીજી રીતે પણ શોધી શકતા હતા. જો અહીંયા આ સેકન્ડ ટર્મ છે, આ થર્ડ ટર્મ છે. તો થર્ડ ટર્મમાંથી તમે સેકન્ડ ટર્મ માઇનસ કરો તો પણ ડી મળે. આ થર્ડ ટર્મમાંથી સેકન્ડ ટર્મ માઇનસ કરો તો પણ તમને ડી મળી શકે. તો 18 માઇનસ 14 શું થાય? 4. તો ડીની વેલ્યુ 4. આ રીતે પણ થાય. ઓકે, એ અને ડી આવી ગયા. તમારે ફાઇન્ડ કરવાનો છે S51. એટલે SN ની ફોર્મ્યુલા યુઝ થાય n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો n છે એની વેલ્યુ કઈ થઈ? 51. એટલે અહીંયા 51, અહીંયા 51. એની જગ્યાએ શું લખશો? 10. આ ડીની જગ્યાએ શું લખશો? 4. અને એનની જગ્યાએ લખશો 51. તો આમાં વેલ્યુ મૂકશો તો આન્સર મળી જશે તમને. પેજ નંબર 33 છે, એનો ક્વેશ્ચન 41 છે. આ તમને વર્ટાઇસીસ આપ્યા છે. તમારે એવું કહેવાનું છે કે આ આઇસોસીલસ રાઇટ ટ્રાયેંગલના વર્ટાઇસીસ છે એવું પ્રૂવ કરો. આઇસોસીલસ રાઇટ એંગલ ટ્રાયેંગલ ના વર્ટાઇસીસ છે. તો આઇસોસીલસનો મતલબ બે સાઈડ ઇક્વલ હોવી જોઈએ, અને રાઇટ એંગલ એટલે આ એંગલ 90 થાય એવું તમારે પ્રૂવ કરવાનું. તો રાઇટ એંગલ ક્યારે પ્રૂવ થાય? તો બે સાઈડના સ્ક્વેરને એડ કરો. બે સાઈડ એના સ્ક્વેરને એડ કરો તો એ ત્રીજી સાઈડનો સ્ક્વેર થવો જોઈએ. જો આવું થાય તો રાઇટ એંગલ છે એવું પ્રૂવ થાય. તો આની અંદર AB સ્ક્વેર શોધવાનો, BC સ્ક્વેર શોધવાનો અને AC સ્ક્વેર શોધવાનો. એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. તો x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર ડિસ્ટન્સ ફોર્મ્યુલા. તો આપણી વાત કોની છે? ABની. એટલે આ બંનેની વાત છે. તો આ x2 લઉં છું, આને હું x2 કહું છું. આ માઇનસ સાઇન અને x1 એટલે આ. તો આ માઇનસ માઇનસ પ્લસ આ y2 અને y1 કહું. તો y2 એટલે 6, પછી આ માઇનસ સાઇન, y1 એટલે 3. 5 નો સ્ક્વેર કરો તો 25. 6 માઇનસ 3 કરો તો 3. 3 નો સ્ક્વેર કરો તો 9. આ બેને એડ કરો 34. તો AB સ્ક્વેર આવી ગયો. હવે એ રીતે આપણે શોધીશું BC સ્ક્વેર. આપણે BC સ્ક્વેર શોધીશું. ફરીથી આ ફોર્મ્યુલા યુઝ કરીશું. તો BC તો -5 -3 હોલ સ્ક્વેર પ્લસ હવે આ y2 માઇનસ y1. તો આ y2 માઇનસ અને y1 એટલે 1. તો માઇનસ માઇનસ પ્લસ એટલે -8 થાય. અને -8 નો સ્ક્વેર કરો તો 64 થાય. માઇનસનો સ્ક્વેર પ્લસ 3 માઇનસ 1 એટલે 2. 2 નો સ્ક્વેર 4. 64 માં 4 એડ કરો તો 68. તો આ થયો BC સ્ક્વેર. એ રીતે હવે AC સ્ક્વેર ફાઇન્ડ કરવાનો. ફરી આપણે આ ફોર્મ્યુલા યુઝ કરશું. તો 0 માઇનસ 3 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 એટલે 6 માઇનસ 1 હોલ સ્ક્વેર. તો 3 નો સ્ક્વેર 9. 6 માઇનસ 1 5. 5 નો સ્ક્વેર 25. આ બેને એડ કરો તો 34. તો તમે જુઓ AB સ્ક્વેર AC સ્ક્વેર બંનેનો આન્સર સેમ છે. એટલે કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. તો જેનો સ્ક્વેર સેમ એનું સ્ક્વેર રૂટ પણ સેમ. એટલે AB સ્ક્વેર AC સ્ક્વેર ઇક્વલ. તો AB સ્ક્વેરનું સ્ક્વેર રૂટ AB અને AC સ્ક્વેરનું સ્ક્વેર રૂટ AC આ બંને પણ ઇક્વલ થાય. તો આ બે સાઈડ ઇક્વલ
આ બે સાઈડ ઇક્વલ એનો મતલબ આ આઇસોસીલસ ટ્રાયેંગલ થયો. કઈ બે સાઈડ ઇક્વલ? એ બી અને એસી. આ એ બી અને એસી ઇક્વલ. હવે આપણે રાઈટ ટ્રાયેંગલ પ્રૂવ કરવાનું બાકી રહ્યું. તો જુઓ 34 માં 34 એડ કરો 68 થાય. એટલે એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર એટલે 34 પ્લસ 34, 34 પ્લસ 34 એટલે થયા 68. અને 68 એ કોની વેલ્યુ છે? બીસી સ્ક્વેરની. તો થઈ ગયું બે સાઈડ એનો સ્ક્વેર એને એડ કર્યો તો ત્રીજી સાઈડનો સ્ક્વેર આવી ગયો. તો એનો મતલબ આ રાઈટ ટ્રાયેંગલ છે. અને જે સૌથી મોટી સાઈડ હોય ને, આ ત્રણેયમાં જે સૌથી મોટી સાઈડ હોય એ હાઇપોટેનિયસ, એટલે બીસી હાઇપોટેનિયસ અને બીસીનો જે ઓપોઝિટ એંગલ હોય એ 90. એટલે આ રાઈટ ટ્રાયેંગલ આઇસોસીલસ છે એવું પ્રૂવ થઈ ગયું. પેજ નંબર 35 છે, એનો ક્વેશ્ચન 1 છે. આ તમને આપ્યું છે તમારે x પ્લસ વાયની વેલ્યુ શોધવાની છે, x માઇનસ વાયની પણ વેલ્યુ શોધવી છે. તો જુઓ ખાસ અહીંયા એક્સની જોડે જે કોએફિશિયન્ટ છે એ બીજા ઇક્વેશનમાં વાયનો કોએફિશિયન્ટ છે. તો આનો એક્સનો કોએફિશિયન્ટ, આનો વાયનો કોએફિશિયન્ટ સેમ છે. પહેલા ઇક્વેશનમાં વાયનો કોએફિશિયન્ટ, બીજા ઇક્વેશનમાં એક્સનો કોએફિશિયન્ટ સેમ છે. તો જ્યારે આવું હોય ત્યારે એક્સ પ્લસ વાય કે એક્સ માઇનસ વાય શોધવાનું તમને પૂછશે 1 માર્કરમાં. તો શું કરાય? આ એક્સ પ્લસ વાય જો શોધવો છે તો આ બંનેમાં એડ કરવાનું, આ બંને ઇક્વેશનને એડ કરવાના. તો એક્સ એક્સ, તો 17 માં 23 એડ કરો તો 40x થાય. 23 માં 17 એટલે આ બંનેને એડ કરો તો 40y થાય. 40 અને 80 ને એડ કરો એટલે 120 થાય. આ બધા જ 40 થી ડિવિઝિબલ છે. તો 41 જા 40, 41 જા 40 અને 43 જા 120. એટલે આ એક્સ પ્લસ વાય એની આન્સર 3. હવે એક્સ માઇનસ વાય શોધવો છે તો તમારે આ બે ઇક્વેશન લખ્યા, સબટ્રેક્શન કરવાનું. બંને ઇક્વેશનનું સબટ્રેક્શન કરો તો આ 23 માંથી 17 જાય તો -6x મોટાની સાઈન. 23 માંથી 17 માઇનસ કરો તો 6 થાય, સાઈન મોટાની. 23 માંથી 17 માઇનસ કરો તો આમાંથી આ માઇનસ કરો તો 6 થાય, પણ સાઈન ગ્રેટર નંબરની. તો +6y. 40 માંથી 80 માઇનસ કરો, 40 માંથી 80 માઇનસ કરો તો -40 મોટાની સાઈન. હવે 6 થી ડિવાઈડ કરો, 6 થી ડિવાઈડ કરો, 6 થી ડિવાઈડ કરો, આને પણ 6 થી ડિવાઈડ કરો. આપણે એક્સ માઇનસ વાય લાવો છે એટલે આ માઇનસ છે એનું પ્લસ કરી દો, આ પ્લસ છે એનું માઇનસ કરી દો. તો આ માઇનસ છે એનું પ્લસ અને 2 થી કટ કરો. 2 3 જા 6, 22 જા 40 એટલે આન્સર થશે 20/3. તો આ વેલ્યુ આવી એક્સ માઇનસ વાયની. હવે ઘણી વખત તમને આ જ ક્વેશ્ચન આપ્યો છે અને તમને એવું પૂછે કે ફાઇન્ડ ધ સોલ્યુશન. ફાઇન્ડ ધ સોલ્યુશન તો તમે પહેલાં આ બંને પ્રોસેસ કરશો અને આવી રીતે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાયની વેલ્યુ શોધી લેવાની. એટલે આ તમારે પ્રોસેસ આ શોધવાનું. હવે આ બંને ઇક્વેશનમાં એલિમિનેશન મેથડ કરવાની અને એક્સ ને વાય શોધવાનું. બરાબર છે? તો ઇઝી પડે આ સબ. પેજ નંબર 35 માં ક્વેશ્ચન 9 છે. તો PA is to P of A bar 3:2. PA અને PA બારનો રેશિયો તમને આપ્યો છે, તમારે PA અને PA બારની વેલ્યુ શોધવાની છે. તો તમે જુઓ આ બંનેનું ટોટલ કરો, 3 અને 2 બેનું ટોટલ કેટલું થાય? 5. એટલે 3 + 2 = 5. તો P of A ની વેલ્યુ કેટલી થઈ? 3. P of A ની વેલ્યુ કેટલી થઈ? 3.
અને આ બેનું ટોટલ છે 5, તો પી ઓફ એ 3 ડિવાઇડેડ બાય 5. હવે અહીંયા પી ઓફ એ બાર શોધવું છે, પી ઓફ એ બાર શોધવું છે. તો પી ઓફ એ બાર સેકન્ડ છે, અહીંયા સેકન્ડ પોઝિશનમાં 2 છે, એટલે પી ઓફ એ બારની વેલ્યુ થઈ 2, અને આ 3 અને 2 નું ટોટલ છે 5. તો નીચે શું આવે? ટોટલ આઉટકમ્સ આવે. નીચે ટોટલ આઉટકમ્સ આવે એટલે આપણે 3 + 2 5 નીચે લખ્યો. આ કોની પ્રોબેબિલિટી? એની. આ એની પ્રોબેબિલિટી. તો પી ઓફ એ 3 છે એટલે અહીંયા 3 લખ્યું, અને પી ઓફ એ બાર, તો એ બારની પ્રોબેબિલિટી 2. ઓકે, એ અને એ બારને કઈ ઇવેન્ટ કહેવાય? કોમ્પ્લિમેન્ટરી. એ અને એ બારને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. બરાબર છે? એટલે આ બંનેની પ્રોબેબિલિટીનું ટોટલ 1 થાય. પી એ અને પી એ બારની પ્રોબેબિલિટીનું ટોટલ 1 થાય. એમાં આપણે 10th સમ કરીશું. sin into x + 10 = 1/2. તો x ની વેલ્યુ કેટલી? sin into x + 10 = 1/2. તો જુઓ અહીંયા sin છે, એની જોડે જે લખ્યું હોય એને એંગલ કહેવાય. સાઇનની બાજુમાં જે પણ લખ્યું છે x + 10 તો એને કહેવાય એંગલ. તો આ 1/2 તમારે જોવાનું શેમાં? સાઇનના ટેબલમાં, કારણ કે અહીંયા સાઇન છે. તો 1/2 ક્યારે આવે સાઇનમાં? તો સાઇન 30 ની વેલ્યુ છે 1/2. આ એમને બંને બાજુ સાઇન ઇક્વલ, તો આ એંગલ ને આ એંગલ પણ ઇક્વલ, એટલે x + 10 ની વેલ્યુ થઈ 30. આ +10 આમ જાય તો માઇનસ, x ની વેલ્યુ થઈ 30 - 10 એટલે 20. પેજ નંબર 36 છે, એનો ક્વેશ્ચન 28 છે. એમાં એવું લખ્યું છે કે હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 4 લાઈ બિટવીન 10 and 250. 10 અને 250 ની વચ્ચે 4 ના કેટલા મલ્ટિપલ્સ છે એવું કહે છે. 4 ના મલ્ટિપલ્સ એનો મતલબ 4 થી ડિવાઈડ થાય એવા નંબર. તો 4 * 1 = 4, 4 * 2 = 8 અને 4 * 3 = 12. આપણે નંબર જે શોધવાના છે 10 ને 250 ની વચ્ચેના શોધવાના છે. એટલે 4 * 3 = 12, એટલે પહેલો નંબર 12. 4 * 4 = 16, 4 * 5 = 20. તો બધા 4 ના મલ્ટિપલ્સ થયા. છેલ્લો નંબર અહીંયા 250 આપ્યો છે. હવે 4 નો મલ્ટિપલ છે કે નહીં એ ચેક કરવો પડે, કારણ કે આપણે આ બેની વચ્ચે 4 ના મલ્ટિપલ્સ કીધા છે, એટલે 250 તો લેવાનો જ નથી. પણ 250 છે એને આપણે 4 થી ડિવાઈડ કરો, તો 4 * 6 = 24, 1 વધ્યો, 5 - 4 1, આ 0, 4 * 2 = 8, 2 વધ્યો. તો જે રિમાઇન્ડર વધે ને એ આમાંથી માઇનસ કરાય. તો 250 માંથી 2 માઇનસ કરો તો 248 આવે, એ 4 નો મલ્ટિપલ થયો. આ બેનું સબટ્રેક્શન કરો તો 248 આવે, તો 248 એ 4 નો મલ્ટિપલ થાય. એટલે શું કર્યું આપણે? જે રિમાઇન્ડર આવે ને એ આમાંથી માઇનસ કરાય. તો આ બધા નંબર 4 ના મલ્ટિપલ્સ થયા. તો ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે 4 ના મલ્ટિપલ્સ કેટલા છે? હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 4? તો નંબર ઓફ ટર્મ શોધવાની. નંબર ઓફ ટર્મ એટલે કે n શોધવાનું, n ની વેલ્યુ શોધવાની. આવી કેટલી ટર્મ છે? 4 ના મલ્ટિપલ આવા કેટલા છે એટલે n શોધવાનું. આ પહેલી ટર્મ, આને લાસ્ટ ટર્મ કહેવાય. an એટલે લાસ્ટ ટર્મ, અને શોધવાનો છે કોની વેલ્યુ? n. કે આવા કેટલા મલ્ટિપલ્સ છે એટલે n શોધવાનું. તો a + n - 1 * d. એમાં an ની જગ્યાએ 248, એની જગ્યાએ 12, તો n ની વેલ્યુ તમને મળશે. તો an 248, a છે 12, n ખબર નથી. 16 - 12 કરો તો d મળે. હવે આ 12 પ્લસમાં છે, આમાંથી માઇનસ થશે, તો 8 - 2 એટલે 6, 4 - 1 એટલે 3, એટલે 236. n - 1 × 4. હવે 4 મલ્ટીપ્લાયમાંથી આમ જશે તો ડિવાઈડ,
હવે આને ડિવાઈડ કરી દેવાનો, જે આન્સર આવે એમાં શું કરવાનું, -1 આમ જશે તો +1, એટલે આન્સર આવશે એ જ. આનો જે આન્સર આવે એમાં 1 એડ કરશો એટલે n મળી જશે. પેજ નંબર 36 છે, એનો ક્વેશ્ચન 30 છે. પી અને ક્યુ પોઈન્ટ આપ્યા છે તમને, એને જોડતો જે લાઇન સેગમેન્ટ છે PQ, એની લેન્થ આપી છે 10. પી અને ક્યુનું ડિસ્ટન્સ આપ્યું છે 10. તમારે આ વાય કોઓર્ડિનેટ શોધવાના છે. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 10 આપ્યું છે, એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરીશું. PQ² તો x2 - x1² અને y2 - y1². તો આ x2 પછી આ માઇનસ આ x1² પ્લસ આ y2 માઇનસ આ y1². નાનામાંથી મોટું નહીં માઇનસ કરીએ, આપણે મોટામાંથી જ નાનું માઇનસ કરશું, કારણ કે ઉપર સ્ક્વેર છે. સ્ક્વેર કરશું ને તો આન્સર પ્લસમાં આવશે. તો 10 - 2 8 થાય, 8નો સ્ક્વેર 64 થાય. બીજું આ ડિસ્ટન્સ છે જેની વેલ્યુ 10 આપી છે, તો 10નો સ્ક્વેર એટલે 100. હવે આ બંનેમાંથી માઇનસને પહેલાં કોમન લઈ લો. આ બંને ટર્મ માઇનસ છે, તો માઇનસને તમે કોમન લેશો તો એને 2 પાવર લાગે. અહીંયા જે સાઇન કોમન લ્યો ને એને આ 2 પાવર લાગે, તો માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જાય, એટલે આ સાઇન પ્લસની પ્લસ જ રહેશે. હવે મેં તમને એવું કીધું હતું કે આ જે આખું ઇક્વેશન છે, આખું ઇક્વેશન એમાં y એક જ વાર આવે છે. આખા ઇક્વેશનમાં y એક જ વાર આવે છે, તો આ બ્રેકેટ ઓપન કરવાનો નહીં. પણ જો આ આખા ઇક્વેશનમાં y 2 વખત હોય તો આ બ્રેકેટને ઓપન કરવાનો. a² + 2ab + b². પણ આમાં નહીં કરવાનું. આ 64 પ્લસ આમ જાય તો માઇનસ. 100માંથી 64 માઇનસ કરો તો 36 થાય. આ સ્ક્વેર છે, એને આ બાજુ લઈશું તો સ્ક્વેર રૂટ, અને 36નું સ્ક્વેર રૂટ 6 પણ થાય પ્લસમાં અને માઇનસમાં પણ થાય. તો આ 3 પ્લસ છે, 3 પ્લસ છે, તો +3 આમ જાય તો માઇનસ. તો આ +6 - 3 એટલે 3. પછી -6 - 3 એટલે -9. તો y ની આ બે વેલ્યુ થઈ, 3 - 9. જો 37 નંબરના પેજમાં 39 નંબરનો ક્વેશ્ચન છે. આ બે ઇક્વેશન તમને આપ્યા છે અને તમને એવું કહે છે કે ફાઇન્ડ ધ સોલ્યુશન બાય મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન મેથડથી તમારે આના સોલ્યુશન ફાઇન્ડ કરવાના છે. સોલ્યુશન મળી જાય પછી તમારે આમાં વેલ્યુ મૂકીને x ને y ની વેલ્યુ મૂકવાની અને k ની વેલ્યુ મળશે. તો ક્વેશ્ચન વાંચું છું. સોલ્વ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ધીસ એન્ડ ધીસ બાય ધ મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, then find the value of k. Find the value of k for which satisfy y is equal to kx plus 3. આ k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે સબસ્ટિટ્યુશન મેથડમાં મેં તમને એવું કીધું હતું કે જેનો કોએફિશિયન્ટ સૌથી નાનો એને સબ્જેક્ટ બનાવાય. તો આમાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા કંઈ નથી. તો આનો કોએફિશિયન્ટ સૌથી નાનો છે એટલે આને સબ્જેક્ટ બનાવો. તો -2y નામ લઈ જાઓ તો પ્લસ. તો x ની વેલ્યુ આવી, આ વેલ્યુ અહીંયા મુકાય, કારણ કે આના પરથી આ વેલ્યુ આવી. આ ઇક્વેશન પરથી આ આવ્યું તો આમાં વેલ્યુ નહીં મૂકવાની, આમાં મૂકવાની. તો આ 2, આ x ની જગ્યાએ લખો 2y - 12 પ્લસ 3y. 2 × 2 = 4y, 12 × 2 = 24. તો 4y પ્લસ 3y એટલે 7y. -24 ને આમ લઈ જાઓ તો પ્લસ. આ બેને એડ કરો 35. 7 મલ્ટીપ્લાયમાંથી આમ જશે તો ડિવાઈડ, તો 7 × 5 = 35. એટલે આ વેલ્યુ આવી કોની? y ની. આ જે વેલ્યુ આવી
એ આ થર્ડ ઇક્વેશનમાં લખાય, જેમાં આપણે એક્સને સબ્જેક્ટ કર્યું. તો આ વાયની જગ્યાએ 5 લખો. 2 5 10, 10 minus 12 એટલે -2 આવશે. તો એક્સની વેલ્યુ આવી. તો આપણે સોલ્યુશન મળ્યું. હવે આ વેલ્યુ જે આવી ને આ ઇક્વેશનમાં લખાય, y ઇઝ ઇક્વલ ટુ kx પ્લસ 3. તો yની જગ્યાએ લખશો 5. આ k, xની વેલ્યુ છે -2. તો આ 5 એમને આ પ્લસ 3 ને ઇક્વલ ટુ ની આગળ લાવો તો -3 k અને -2. 5 - 3 કરો તો 2, -2 આના મલ્ટીપ્લાયમાં આમ જશે તો ડિવાઈડમાં, બંનેમાં 2 2 કટ થાય તો k ની વેલ્યુ થશે -1. એ તમારો આન્સર. પેજ નંબર 37 નો ક્વેશ્ચન 40 છે. ફાઇન્ડ ધ 31st ટર્મ ઓફ એન એપી. ફાઇન્ડ ધ 31st ટર્મ ઓફ એન એપી whose 11th term is 38. જેનો 11th ટર્મ 38 છે અને 16th ટર્મ, એની 16th ટર્મ કેટલી છે? 73. તો A11 આપ્યો છે, A16 આપ્યો છે, A31 ફાઇન્ડ કરવાનું છે. એટલે કે an ની ફોર્મ્યુલા 3 ટાઈમ્સ યુઝ થશે. an ની ફોર્મ્યુલા 3 ટાઈમ્સ યુઝ થશે. તો પહેલા A11 માટે હું ડાયરેક્ટ લખું છું. A11 એટલે A પ્લસ 11 માંથી 1 જાય તો 10d. હું ડાયરેક્ટ લખું છું, તમે ડાયરેક્ટ લખી શકો નહીં, તમારે ફોર્મ્યુલા યુઝ કરવાની. A11 ની વેલ્યુ થશે 38. એટલે આ એક ઇક્વેશન થયું. સેમ પ્રોસેસ અહીંયા કરશો એટલે ફરી an ની ફોર્મ્યુલા યુઝ કરશો તો A16 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ, અહીંયા 16 છે તો 16 -1 એટલે 15d. હવે A16 ની વેલ્યુ આ 73. અને આ બે ઇક્વેશન થયા, A અને D વાળા બે ઇક્વેશન થયા, જેમાં તમારે મેથડ ઓફ એલિમિનેશન કરવાની અને A અને D ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. માઇનસ 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 એ કટ થયા, 15d -10d કરો તો 5d, 13 -8 એટલે 5, અહીંયા 6 થશે, 6 - 3 એટલે 3 અને ગ્રેટર નંબરની સાઇન. 5 મલ્ટીપ્લાયમાંથી ડિવાઈડ 35/5 એટલે 7. હવે આ જે d ની વેલ્યુ આવી એ તમે અહીંયા લખો અથવા અહીંયા લખો, પણ ઇઝી આમાં પડે. તો અહીંયા 7 લખો તો 7 ને 10 નો મલ્ટીપ્લાય 70. એ પ્લસમાં છે, આમ જાય તો માઇનસ, તો 38 માંથી 70 માઇનસ થયા તો 10 - 8 એટલે 2. અહીંયા 6 થઈ જાય, 6 - 3 એટલે 3, પણ સાઇન ગ્રેટર નંબરની એટલે એની વેલ્યુ થઈ -32. તો A અને D આવી ગયા. હવે તમારે કઈ શેની વેલ્યુ શોધવી છે? A31. તો A31 એટલે A પ્લસ 31 માંથી 1 માઇનસ થાય તો થાય 30. આમાં એની જગ્યાએ -32 લખવાના, D ની જગ્યાએ 7 લખવાના, જે આવે તમારો આન્સર. 37 નંબરના પેજમાં ક્વેશ્ચન 42 છે. A અને B પોઈન્ટ છે, એના કોઓર્ડિનેટ તમને આપ્યા છે. AP ઇઝ ઇક્વલ ટુ 3/7 AB એવું તમને આપ્યું છે. તો A and B આર -2, -2, 2, -4 respectively. Find the coordinate of P. Find the coordinate of P such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. આ P છે એ લાઇન સેગમેન્ટ AB પર છે અને AP is equal to 3/7 AB આપ્યું છે. તો આ AB છે એ આમ જશે તો ડિવાઈડમાં, એટલે AP/AB is equal to 3/7. તો આનો મિનિંગ એવો થાય AP3 છે, આનો મિનિંગ એવો થાય AP3 છે અને AB કેટલો છે?
7 એટલે એ થી આ બી, એ થી બીનું ડિસ્ટન્સ કેટલું 7. તો આ ટોટલ ડિસ્ટન્સ 7 છે, એમાંથી આ ડિસ્ટન્સ 3 માઇનસ થાય તો આ ડિસ્ટન્સ કેટલું થાય 4. તો આનો મિનિંગ એવો થયો કે આ જે પી છે, પી એ એબીનું 3:4 રેશિયોમાં ડિવિઝન કરે છે. પી એબીનું 3:4 રેશિયોમાં ડિવિઝન કરે છે. તો આ 3 ને કહેવાય M1, 4 ને કહેવાય M2. આ M1 ને આ M2. હવે તમારે આ પીના કોઓર્ડિનેટ શોધવા છે, તો આ સેક્શન ફોર્મ્યુલા યુઝ થાય. સેક્શન ફોર્મ્યુલા, પી કોને ડિવાઈડ કરે છે? એબીને. કયા રેશિયોમાં? 3:4. તો ફોર્મ્યુલા કઈ? px, y is equal to m1x2 plus m2x1 upon m1 plus m2. હવે એ રીતે y માટે m1y2 plus m2y1 upon m1 plus m2. તો m1 ની જગ્યાએ આ m1, આ m2, આ x1, આ y1, આ x2, y2. એટલે આમાં વેલ્યુ મૂકશો એટલે જે આન્સર આવે એ p ના કોઓર્ડિનેટ થયા. પેજ નંબર 40 છે, એનો ક્વેશ્ચન 28 છે. The 17th term of an AP, 17th term એટલે A17, 17th term of an AP exceeds એટલે વધારે છે. 17th term of an AP exceeds its 10th term. 10th term થી કેટલો વધારે છે? 7. ફરીવાર બોલું છું, 17th term of an AP એટલે A17 exceeds નો મતલબ વધારે છે એટલે પ્લસ, એટલે અહીંયા પ્લસ આવ્યો. exceeds its 10th term એટલે આ 10th term થી 7 વધારે છે. તો અહીંયા exceed નો મતલબ થાય મોર, બરાબર છે, અને મોર એટલે પ્લસ. શોધવાનું શું? ફાઇન્ડ ધ કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ શોધવાનો છે. તો A17 નો મતલબ A plus 16D, 17 એટલે 16, 17 minus 1. A10 એટલે A plus 10 minus 1 કરો તો 9D. તો A plus 16D plus A નામ લાવો માઇનસ, પ્લસ 9D નામ લાવો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 7. તો પ્લસ A માઇનસ A કટ, 16 માંથી 9 જશે તો 7D ઇઝ ઇક્વલ ટુ 7. 7 મલ્ટીપ્લાય માંથી ડિવાઈડમાં એટલે 7 7 કટ એટલે 1, એટલે D ની વેલ્યુ થઈ 1. આ જ સમને આપણે બીજી રીતે પણ કરી શકાય. આ A17, A10 ને તમે આગળ લાવો તો માઇનસ A10 ઇઝ ઇક્વલ ટુ 7. તો A17 માઇનસ A10, તો આ 17 અને 10 માં કેટલાનો ગેપ છે? 7. એટલે આ બંનેનું સબટ્રેક્શન થાય 7D. A17 માઇનસ A10, તો 17 માઇનસ 10 એટલે 7D. આ રીતના તમે ડાયરેક્ટ પણ કરી શકો 1 માર્કરમાં 7 મલ્ટીપ્લાયમાંથી ડિવાઈડ એટલે આન્સર આવશે 1. પેજ નંબર 40 પર ક્વેશ્ચન 30 છે. A B C આપ્યા છે અને રાઈટ એંગલ છે. આ ત્રણે ત્રણ વર્ટાઇસીસ રાઈટ ટ્રાયંગલના છે, જેમાં એંગલ બી 90 છે એવું કીધું છે. તમારા K ની વેલ્યુ શોધવી છે. હવે આ રાઈટ ટ્રાયંગલ છે એવું કહી દીધું છે, એનો મતલબ AC હાઇપોટેનિયસ એટલે AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બરાબર છે. આ રાઈટ ટ્રાયંગલ છે, આને કહેવાય હાઇપોટેનિયસ. એટલે હાઇપોટેનિયસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આપણે પહેલાં AC ની વાત કરો તો આ 1 માઇનસ K હોલ સ્ક્વેર, 1 માઇનસ K હોલ સ્ક્વેર પ્લસ 7 માઇનસ 5 એટલે 2 અને 2 નો સ્ક્વેર એટલે 4. હવે આ AB સ્ક્વેર તો 1 માઇનસ 2, 1 માઇનસ 2 એટલે માઇનસ 1 અને એનો સ્ક્વેર કરો તો 1 પ્લસ 7 માઇનસ 4 એટલે 3, 3 નો સ્ક્વેર કરો તો 9 પ્લસ BC સ્ક્વેર, આ BC સ્ક્વેર તો 2 માઇનસ K હોલ સ્ક્વેર
પ્લસ 4 માઇનસ 5 એટલે -1 અને -1 નો સ્ક્વેર +1. હવે તમે જો આખા ઇક્વેશનમાં કે કેટલી વાર આવે છે? 2 વખત. તો આ બ્રેકેટ ઓપન કરવાનું. 2 વખત આવે તો ઓપન કરવાનું. અને ધારો કે આખા ઇક્વેશનમાં કે એક જ વાર આવે તો આ બ્રેકેટ ઓપન કરાય નહીં. તો પહેલા કઈ ફોર્મ્યુલા? a માઇનસ બી હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા. એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ 1 નો સ્ક્વેર 1 માઇનસ 2ab એટલે 2 1 જા 2 k. આ 2ab. હવે બી સ્ક્વેર એટલે k સ્ક્વેર પ્લસ 4 1 પ્લસ 9 10 10 પ્લસ 1 11. ફરી આ a માઇનસ બી હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા. તો 2 નો સ્ક્વેર 4 માઇનસ આ ત્રણેયનો મલ્ટીપ્લાય તો 2 2 જા 4k પ્લસ k સ્ક્વેર. ડન. ઇક્વલ ટુ ની બંને બાજુ k સ્ક્વેર પ્લસમાં છે. ઇક્વલ ટુ ની આગળ પણ k સ્ક્વેર પ્લસમાં અને પાછળ પણ k સ્ક્વેર પ્લસમાં એટલે કટ થાય. -4k છે અને ઇક્વલ ટુ ની આગળ લાવો તો માઇનસ વાળું પ્લસ -2k ત્યાં ત્યાં. ઇક્વલ ટુ ની બંને બાજુ +4 છે એટલે કટ. આ 11 ત્યાં ત્યાં. આ 1 આમ જશે તો માઇનસ 11 માંથી 1 ને માઇનસ કરો તો 10. 4 માંથી 2 જાય તો 2. સોરી 4 માઇનસ 2 એટલે 2. 2 મલ્ટીપ્લાય માંથી ડિવાઈડ એટલે 10/2 એટલે 5. એટલે આ k ની વેલ્યુ થઈ 5. જો પેજ નંબર 41 નો ક્વેશ્ચન 38 છે. ધ રેશિયો ઓફ ઇન્કમ ઓફ 2 persons ઇઝ 9:7. બે વ્યક્તિ છે એની ઇન્કમનો રેશિયો આપ્યો છે 9:7 અને રેશિયો ઓફ ધેર એક્સપેન્ડિચર ઇઝ 4:3. બંનેના એક્સપેન્ડિચરનો રેશિયો પણ આપ્યો છે. ઇન્કમનો રેશિયો આપ્યો, એક્સપેન્ડિચરનો રેશિયો આપ્યો. પછી એવું કહે છે કે ઇફ ઈચ ઓફ ધેમ મેનેજીસ ટુ સેવ ₹2000 પર મંથ. એટલે બંને વ્યક્તિ 2000 પર મંથ સેવિંગ્સ કરે છે. તો ફાઇન્ડ ધેર મંથલી ઇન્કમ. મંથલી ઇન્કમ શોધવાની છે. તો આની અંદર બે વ્યક્તિ છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન. હવે આપણે ઇન્કમ માટે x સપોઝ કરીએ. ઇન્કમ માટે શું સપોઝ કરીએ? x. અને ઇન્કમનો રેશિયો આપ્યો છે 9:7. ઇન્કમનો રેશિયો આપ્યો છે 9:7. એટલે પહેલું પર્સન છે, ફર્સ્ટ પર્સનની ઇન્કમ 9x, સેકન્ડ પર્સનની ઇન્કમ થાય 7x. ત્યાર પછી એક્સપેન્ડિચર માટે આપણે y સપોઝ કરીએ અને એક્સપેન્ડિચરનો રેશિયો આપ્યો છે 4:3. એટલે પહેલો પર્સન, ફર્સ્ટ પર્સનની એક્સપેન્ડિચર 4y અને સેકન્ડ પર્સન છે એનું એક્સપેન્ડિચર 3y. અને ક્વેશ્ચનમાં તમને સેવિંગ્સ પણ આપ્યું છે. હવે સેવિંગ્સ ક્યારે થાય? ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરો. ઇન્કમમાંથી એક્સપેન્સ માઇનસ કરો એટલે તમને મળે તે સેવિંગ્સ. અને ક્વેશ્ચનમાં કીધું છે કે સેવિંગ્સ છે 2000. આ ફર્સ્ટ પર્સનનું સેવિંગ્સ. હવે સેકન્ડ પર્સન. તો સેકન્ડ પર્સનની ઇન્કમ છે 7x. એમાંથી એનું એક્સપેન્ડિચર માઇનસ કરો તો એની પણ સેવિંગ્સ 2000 ક્વેશ્ચનમાં આપ્યું છે. હવે તમારે આ બંને ઇક્વેશનમાં મેથડ ઓફ એલિમિનેશનથી તમે સોલ્વ કરો. હવે એલિમિનેશન મેથડ યુઝ કરવી હોય તો કાં તો વાયના કોએફિશિયન્ટ સેમ કરો અથવા તો એક્સના કોએફિશિયન્ટ સેમ કરો. હવે જો એક્સના કોએફિશિયન્ટમાં 9 ને 7 છે અને વાયના કોએફિશિયન્ટમાં 4 અને 3 છે, તો નાના ડિજિટ શેમાં છે? વાયમાં. એટલે વાયના કોએફિશિયન્ટ સેમ કરાય. જેમાં નાના ડિજિટ હોય ને એના કોએફિશિયન્ટ સેમ કરાય. તો અહીંયા 4 છે તો 4 નીચેનાને મલ્ટીપ્લાય કરો. નીચેનામાં 3 છે તો ઉપરનામાં 3 થી મલ્ટીપ્લાય કરો. તો 3 9 જા 27x, 3 4 જા 12y, 2 3 જા 6 એટલે 6000.
આ 4 આને મલ્ટીપ્લાય થાય 4 7 જા 28 4 3 જા 12y અને 4 ઇન્ટુ 2000 8000 12y સેમ થઈ ગયા પણ સાઇન પણ સેમ છે તો સાઇન બદલવી પડે તો આ પ્લસ છે તે માઇનસ આ માઇનસ છે તો પ્લસ આ પ્લસ છે તો માઇનસ સાઇન બદલાઈ ગઈ 27x માઇનસ 28x એટલે માઇનસ એક્સ 6000 માઇનસ 8000 એટલે માઇનસ 2000 બે બાજુ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે એક્સની વેલ્યુ શું થઈ 2000 હવે આ જે એક્સની વેલ્યુ છે એ અહીંયા લખો તો 9 ઇન્ટુ એક્સ એટલે 9 ઇન્ટુ 2000 એટલે આનું 18000 ઇન્કમ થઈ ફર્સ્ટ પર્સનની અહીંયા એક્સની જગ્યાએ 2000 લખો તો 2000 ઇન્ટુ 7 એટલે 14000 ઇન્કમ થઈ સેકન્ડ પર્સનની તો તમને આ ક્વેશ્ચનમાં ખાલી ઇન્કમ જ પૂછ્યું છે હવે માનો કે એક્સપેન્ડિચર પણ પૂછ્યો હોત તો આ એક્સની વેલ્યુ તમારે આ બેમાંથી કોઈ એક ઇક્વેશનમાં એક્સની જગ્યાએ 2000 લખવાના અને વાયની વેલ્યુ શોધવાની એ જે વાયની વેલ્યુ આવે એ અહીંયા લખશો તો તમને એક્સપેન્ડિચર મળશે પણ આ સમમાં ફક્ત ઇન્કમ પૂછી છે એટલે આપણે વાયની પ્રોસેસ નહીં કરીએ